અમે કોઈ જગ્યાએ પિકનિકમાં ગયા હતા અને પિકનિકમાં ત્યાં ક્વિઝ ચાલતી હતી, એકબીજાના પ્રશ્નોત્તરી ચાલતી હોય ને, અને ત્યાં એક પ્રશ્ન પૂછાયો કે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતા એના અધ્યાય કેટલા અને કયા કયા. તો આપણે તો પહેલથી જ હાથ અદ્ધર કરી દીધા કે આપણને આ બધું ના ફાવે, આ અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા ને એમાં અધ્યાય આપણને ના ફાવે, એટલે આપણે મેકી દીધું. પણ ત્યાં બાજુમાં એક ભાઈ બેઠા હતા ને, એ કડકડાટ બોલી ગયા. કારણ કે મને એવું કે સાલું આપણને તો તૈયાર કર્યા નથી, ખબર નથી ને આપણાથી તૈયાર થશે જ નહીં, આવું હું માનતો હતો, આવો મારો ભ્રમ હતો. પણ પછી ધીમે ધીમે એક પ્રયત્ન કર્યો. સતત ટોર્ચરિંગ થાય ને આપણા અંદરની કંઈક ઈચ્છાઓ કંઈક કરવાની, તો ધીમે ધીમે પ્રયત્ન કર્યો. આજે હું એક ફરીથી પ્રયત્ન તમારા સામે કરું છું કે કઈ રીતે થઈ શકે છે. તો જુઓ, શ્રીમદ ભગવદ્ ગીતા તો એના અધ્યાય કેટલા, તો કે 18. તો પહેલો કયો? અર્જુન વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મ સંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગૃહ યોગ, વિભૂતિ યોગ, પછી વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, ગુણોત્તર વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દૈવાસુર સંપદ વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગ. આવું જો તમે 18 અધ્યાય બોલી જાઓ તો તમને કેટલી ખુશી થાય. આ ખુશી છે ને, ધીમે ધીમે પ્રયત્ન કરો ને તો મળી ગઈ. આજે ખુશી ઘણીવાર કેવું હોય, આપણને ક્યાંય બહારથી મળે નહીં, આપણા અંદર જ પડેલી છે. પણ એક પ્રયત્ન કરીએ તો, મને એવો તો ભ્રમ હતો જ મારા મગજમાં કે મને તૈયારી આ બધું આપણને ના ફાવે, પણ ધીમે ધીમે પ્રયત્ન કરો, ધીમે 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 કરતા આવું અત્યારે બી શીખી જ રહ્યા છીએ, પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આવી મારા અંદર આજે ખુશી હતી તો મેં તમારી સાથે શેર કરી. તમારી પણ સાથે આવી કોઈ ખુશી છે તો જરૂર કોમેન્ટ કરજો, અને મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી માહિતી સાથે. થેન્ક યુ.